માલધારી સમાજના સમર્થનની અંદર હવે ગોપાલ ઇટાલિયા ઉતરી આવ્યા છે। માલધારી સમાજને વાડા બાંધવાની પરમિશન સરકાર આપે તેવી માંગ અત્યારે સરકાર દ્વારા મિત્રો અત્યારે ગોપાલ ઇટાલિયાએ સરકારને કરી રહી છે। હવે જે માલધારી સમાજ છે, હવે ગોપાલ ઇટાલિયાનું એવું કહેવું છે કે જો કોઈ મોટા બિઝનેસમેન હોય તો એને જમીન એમને આપી દે છે, અથવા તો એક રૂપિયામાં આપણે જોયું પાછલા એપિસોડમાં કે ₹1 સરકારની જમીન જે છે તે પ્રાઇવેટ કંપનીને મિત્રો આપી દેવામાં આવી તો માલધારીને જે આખું ગામ પતી જાય, ગામનો આખો છેવટ હોય ને જ્યાં ન્યાય ને પશુપાલનને એક વાડા બાંધવા માટે જગ્યા આપે તેવી માંગ અત્યારે ગોપાલ ઇટાલિયાએ ત્યાં કરી છે। તો આવો જાણીએ કે ગોપાલ ઇટાલિયાએ આના વિશે શું કહ્યું। પણ 10 પછી વિજ્ઞાન પ્રવાહની સરકારી શાળા મંજૂર કરવામાં આવે એવી એક માંગણી શિક્ષણ મંત્રી સમક્ષ મેં રજૂ કરી છે। અને ત્યારબાદ એક બીજી વિશેષ ખુશીની બાબત એ પણ છે કે ગુજરાત એક ખેતી અને પશુપાલન આધારિત રાજ્ય છે। અહીંયા ખેતી પછી બીજા નંબરનો સૌથી મોટો વ્યવસાય પશુપાલન છે અને માલધારી સમાજ પશુપાલન સાથે વર્ષોથી જોડાયેલ છે પરંપરાગત રીતે। આજે તારાંકિત પ્રશ્ન 107 થી ગુજરાતના મંત્રીશ્રીને મેં પૂછેલું કે માલધારી સમાજને વાડા ગામતળમાં કે સીમતળની અંદર વાડા આપવા બાબતે સરકારની શું વ્યવસ્થા યોજના છે એ બાબતનો મારો પ્રશ્ન હતો। એક બાજુ ગાયના નામે ભાજપના લોકો મત માંગે છે અને બીજી બાજુ ગાયોનું પાલન કરતા ગોપાલક એટલે કે માલધારી સમાજ ઉપર દમન કરવામાં આવે છે। માલધારી સમાજ શહેરોમાં જે પશુપાલન કરે છે એમને પશુઓ બાંધવા માટે, પશુઓને રાખવા માટે, પશુઓનો ઉછેર કરવા માટે જગ્યા તો આપતા નથી, તો શહેરોમાં રહીને પશુપાલન કરવું કેમ? ઉલટાનું હવે તો એવો નિયમ લઈ આવ્યા છે કે શહેરોની અંદર પશુ રાખી જ નહીં શકાય। પહેલા એવું લાયા હતા ભાજપવાળા કે લાયસન્સ લેવું પડશે, પછી એવું નક્કી કર્યું કે શહેરોમાં હવે કોઈ નો કેટલ ઝોન થઈ ગયો। એનો અર્થ એવો થઈ ગયો કે ગાયના નામે મત મળે અને સરકાર બને તો ભાજપને મજા આવે છે, પણ ગોપાલક ગાય રાખે, ગાયનું દૂધ ઉત્પાદન કરી અને પોતે આર્થિક રીતે સક્ષમ બને તો ભાજપને પોસાતું નથી। માલધારીઓને ગામતળ કે સીમતળમાં વાડા ફાળવવા બાબતે રાજકોટ અને જુનાગઢ જિલ્લાના માલધારીઓ વિશે મેં પ્રશ્ન પૂછ્યો હતો। અફસોસ સાથે કહેવું પડે કે સરકારે મને શૂન્ય જવાબ આપ્યો છે કે રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં કોઈ પણ માલધારીને વાડો આપવામાં આવ્યો નથી। ઉદ્યોગપતિઓને આપવા માટે કરોડો એકર જમીન પાણીના ભાવે આપી દે છે। ₹1 મીટરના ભાવે હજારો એકર જમીન ભાજપના મળતિયાઓને આપે છે, પણ જે વ્યક્તિ અમારા વિસાવદરની અંદર જ ગઢવી માલધારી રહે છે, એ વર્ષો પહેલા સાસણના જંગલમાં રહી અને પશુપાલન કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા, પછી એમને વન વિભાગ દ્વારા પરેશાન કરીને એમને જંગલની બહાર કાઢવામાં આવ્યા। અત્યારે એ લોકો પશુપાલન કરે છે, પણ એમની પાસે જે કંઈ 50-100 ગાયો ભેંસો હોય એ બાંધવા માટે કોઈ જગ્યા જ નથી।